ભાભી આ શું બિસ્કિટ ખવડાવો છો તમે અમને? તમને ખબર છે ને શિયાળો શરૂ થઈ ગયો છે અને ઠંડી પણ પડવા લાગી છે. શિયાળામાં નાના છોકરાને ક્રીમવાળી બિસ્કિટ ખવડાવાય એટલી પણ ખબર નથી પડતી. સિયા શાંત થઈ જા. મને ખબર છે કે ક્રીમ ન ખવડાવાય અને શરદી થઈ જાય, એટલે જ હું ક્રીમ સાઈડમાં કાઢીને પછી બિસ્કિટ ખવડાવું છું. અને રુદ્ર ક્યારનો રોતો હતો તો મને થયું કે થોડી વાર રમાડવામાં ટાઈમ નીકળી જાય ને તો એનું રોવાનું બંધ થઈ જાય. તો પણ બિસ્કિટ ના ખવડાવાય શિયાળામાં. એને શરદી થઈ જશે તો દવાખાને અમારે જ જવાનું રહેશે. તમને તો કાંઈ ફેર નહીં પડે. કેમ ફેર નહીં પડે? સિયા, એ જેવો તારો દીકરો છે ને એવો મારો પણ દીકરો જ છે. હું મોટી માં છું એની. મને ખબર છે કે એને શું ખવડાવાય ને શું ન ખવડાવાય. હા, મોટીમાં છો ને એટલે તો ક્રીમવાળી બિસ્કિટ ખવડાવો છો. સિયા, તને કહું તો છું કે મેં ક્રીમ નથી ખવડાવ્યું. તું કેમ મારી સાથે બહેસ કરે છે? તમારે છે ને